શું નામ છે કાકા તમારું? ઈશ્વરભાઈ દલાભાઈ નાટક. ઈશ્વરભાઈ ક્યાં રહો છો તમે? જૂના ડીસા. જૂના ડીસા. અને શું થયું હતું તમને? મને બાઇકવાળાએ ટક્કર મારી હતી સાહેબ. ઓકે ને કેટલો સમય થયો? મારે અઠવાડિયું જેવું થયું, અઠવાડિયું 7 દાડા. તો તમારે હાથને શું થયું હતું? મારે અહીંયા લાગ્યું હતું, લાગીને ભાગી ગયું. એટલે ફ્રેક્ચર થઈ ગયું હતું. ફ્રેક્ચર. તો પછી અઠવાડિયું ઇલાજ કેમ ના કરાયો? પૈસાની તકલીફ હતી એટલે સાહેબ. પૈસાની તકલીફ હતી. કોઈ વાંધો નહીં. હવે તમારું ઓપરેશન થઈ ગયું છે? થઈ ગયું છે ને? હા. ને હવે કેવું લાગે છે? હવે સારું. સારું લાગે છે ને? દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આ ઈશ્વરભાઈ છે અને ઈશ્વરભાઈ આપણા જૂના ડીસા ગામના છે. 8 દિવસ પહેલાં એમને બાઇકની ટક્કરથી હાથનું ફ્રેક્ચર થઈ ગયું હતું અને 8 દિવસથી ઈશ્વરભાઈ ફ્રેક્ચર સાથે ઘરે જતા અને એમના જોડે ઇલાજના રૂપિયા નહોતા તો એ લોકો ઇલાજ ના કરાવી શક્યા. તો ઈશ્વરભાઈ આપણા સુધી પહોંચ્યા. જૂના ડીસાના સેવાભાવી એવા ભાવેશભાઈએ આપણો કોન્ટેક્ટ કરી અને ઈશ્વરભાઈનું ઓપરેશન માટે આપણને રિક્વેસ્ટ કરી હતી. તો આજે ઈશ્વરભાઈનું ઓપરેશન ડીસાની પ્રાર્થના હોસ્પિટલમાં થઈ ગયું છે અને આપણે ખૂબ આભારી છીએ ડૉક્ટર મયુર જોશીના કે જેમને ઈશ્વરભાઈનું ઓપરેશન કર્યું છે અને એક પણ રૂપિયો લીધા વગર. તો મિત્રો ડૉક્ટર મયુર જોશીનો આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું સરસ સેવા કાર્ય કરી રહ્યા છે આપણા સાથે મળીને. અને ઈશ્વરભાઈનું પણ ઓપરેશન થઈ ગયું છે. તો મિત્રો આ બધું જ સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે. તો તમે લોકો જે સપોર્ટ કરો છો અને વિડીયો શેર કરો છો એટલે જ આવા લોકોનો ઈલાજ શક્ય બને છે.